हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। 9:30 बज चुके हैं और गुड मॉर्निंग की शुरुआत हो चुकी है। बस कल के दिन हम होंगे बोरीवली वेस्ट में, गोखले हॉल के पीछे सोनी की वाड़ी में। और उससे पहले यहाँ पर माँ बेटी जो है वो बटेटा की वेफर के लिए बटेटा માટે ધોડીએ છીએ અમે। अच्छा, 2-3 दिन से મસ્ત બટેકા મોટા મોટા ગમડા છે સ્પેશિયલ। ઓકે ખળી દઈ આવ્યા કાલ તો દી આવ્યા, કાલ પછી કઈ નો થયો। ઓકે, વેરી ગુડ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। સરસ સરસ। તો બટેટાની વેફર પાડવાનું ચાલુ એમ ને? રથાણા બટેકાની વેફર એવું બધું ત્યાં ચાલ્યા કરે ચૈત્ર મહિનામાં। હા, સરસ। તડકો સારો હોય ને એટલે બધું સુકાય સારું, સુકાય છે સરસ, ભેજ ના લાગે, ફૂગ ના લાગે। અત્યારનો મહિનો બહુ સારો, સરસ। તો બટેટા આવી ગયા એમ ને? બેસી જાય અત્યારે સરસ। પેલા છાલ બાલ ઉખેડવાની સ્પેશિયલ। પતરી પાડવાની। હા હા, કલાકમાં તો પૂરું બધું। वेरी गुड वेरी गुड। तो भाई माँ बेटी आ गए, बटेटा लेकर अभी आज वेफर वेफर थोड़ी पाड़ेंगे। ये उनका शौक होता है वेफर पढ़ने का, मज़ा आता है उन लोगों को ऐसा सब घर का काम करने का। लेडीज लोगों का यही होता है, फ्री होता है तो ये सब कर देते हैं। तो यहाँ पर माँ बेटी जो है बटेटा की पप्पा શું કરે છે? બટેટાનું કામ ચાલુ કર્યું? વેફર પાડે। હા હા હા, 11 બહુ રહી ને એટલે બટેટાની વેફર ચાલુ કરી છે માँ બેટીએ। હે, फराळ जोशे અને બટાકા એમ લાવ્યા છો બાકી ले जावा માટે કામ લાગે વેફર। हाँ, तो यहाँ पर बटेटा 1 नंबर लेके आए हैं। और यहाँ पर किंजल बासी सब लोग यहाँ पर मस्त बटेटा पंखो पर पाछो गरमी नो થાય। हाँ વા રાખું તો ના પાડવા તો કીધું મને આયા કોણા ગરમી થાય પંખાય તો છે તો આપણે ખોટું શું કામ ગરમી ખાય? हाँ, रेडी रेडी रेडी। તો હું શું કામ આપણે એટલે ગરમીમાં તો ન રહે કિંજલ। ગરમીમાં રહેવું પડે। हाँ, એવું છે ભાઈ। तो यहाँ पर बटेटा बहुत ही बढ़िया सा रेडी हो रहा है। तो हम चलते हैं अभी मुंबई। હા, મુંબઈ એક્ઝિબિશન में। हाँ, कल વાલી વેસ્ટ हाँ, चिंपोली क्रॉस रोड, હા स्वामी विवेकानंद रोड, सोनी की वाड़ी। સોની की वाड़ी। सोनी वाड़ी बैंक्वेट भी बोल सकते हैं, ठीक है। तो गोखले हॉल के पीछे ही है। तो यहाँ पर बटाटा की वेफर जो है वो मस्त पड़ती रहती है। રેડી થઈ ગઈ। ત્યાં મૂકવાની છે અંદર બે પતરી પડી પપ્પા वाली, બે पतरी पड़ी कि वेफर जो है वो बहुत ही बढ़िया पड़ती जा रही है। और एक सुखाना पड़ता है। किंजल लाओ जल्दी, आने नगर चोटी जा है, फटाफट काम में ध्यान दो। હા તે હું કરી દયો પપ્પા। લઈ જાઓ થોડી ગાલો જલ્દી। લાગે બહુ મસ્ત, મીઠી બહુ લાગે। धुआड़ा बंद बटाटा की वेफर। जब भी एकादशी रहो तब ये खाते जाओ पीते जाओ भाई। सीधे आपी देवन पप्पा टोपा એટલે સીધો અહીંયા સુકવી દે। यहाँ पर रूम में इसको सुखाते जा रहे। હું વાત છે મસ્ત। બોલું લઈ આય જલ્દી। વાહ શું વાત છે, આને સુકવવા પડે એમ ને? 1:15 बजे। आज थोड़ा लेट हो गया। देखो यहाँ पे बच्चा पार्टी सब लोग खाने के लिए बैठे हैं। अभी हमारा खाना बाकी है। तो वेफर मस्त बन गई है आज फाइनली। मम्मी जो मारो उभा થઈ ગયા। સરસ કામ પતી ગયું નહીં વેફર નું? ઘણા દિવસ કર્યું થતું હતું। આજ બધું મસ્ત જો બધું સાફ થઈ ગયું। ઓસરી હા, રૂમ માં બે રૂમ માં સૂકી દીધી મસ્ત। સરસ। આખું વરસ એક મણ ની કરી। તે રાખો આખું વરસ ઉપવાસ। ઉપવાસ નથી આપણે, એમના છોકરા નાસ્તા માટે ખાય છે બધા। ઉપવાસ તો આપણે ક્યારેક કરતા હોય। સરસ। આ હા વખતે ઉપવાસ અમાર બેન કરવાનો છે। હા, અમારે બેન કરવાના છે। પરસોત્તમ મહિનો પરસોત્તમ મહિનો હમણાં આવે ને ત્યારે કામ મમ્મી એમાં એક દિવસનું આપણે હું 1-2 દિવસનું આપણે શું કહેવાય મીઠા વગરનું ખવાનું। પાછું ખાવાનું શરૂ થઈ ગયું, પાછો ઉપવાસ શરૂ કરી ખબર નહીં કેટલા દિવસ। ભર્યા ફાણા કરીને હા। તો ન નડે, પણ મીઠા વગરનું ખાઈએ ને હા। એટલે તરત શરીર લચી અમે તો તમને કહેતા છો પણ કોણ સમજે? ફોર મેં કર્યા હતા હાથ ફોન નો થયા ઓન 3 થી 4 કેવો મારે તો કરવું જ છે, મારે તો કરવું જ છે। भूख लग गई है क्योंकि आज थोड़ा लेट हो गया। देखो भी 1:15 बजे है। पप्पा भूख लागी નથી આજે કે ઊંઘ ચડી ગઈ આજે ખાધા વગર? હા, એટલે भूख मरी गई। हाँ हाँ। तो चलो आज भी खींचा बनाया है मेरे और मम्मी के लिए, लेकिन रेसिपी नहीं दिखाई क्योंकि बहुत काम में थे सब लोग। तो रेसिपी दिखाने का टाइम नहीं मिला। हाँ, गुड मॉर्निंग बच्चों। ओहो हो गुड मॉर्निंग बच्चों।
તો ચલો મમ્મી કારણ કે ભાગમ ભાગ ગઈ હતી બહુ હા બનાવી એટલા સમય ભાગમ ભાગ ગઈ હતી તો અહીંયા જો બની રેડી થઈ ગયું છે ખીચું મારું ગરમ ગરમ છે ત્યાં ખાઈ લઈએ અને બધા કહે કે મમ્મી આમાં છે ને પેલા આચારનો મસાલો સિંગ તેલ નખાય આપણે છે ને બધું પણ તો એમને મસ્ત લાગે છે સિંગ તેલ ખાલી નાખી છે તો સરસ લાગે હા તીખું લાગે મજા આવે તો ઘણા કમેન્ટ કરી હતી કે તમે રેસીપી બતાવો ખીચું બનાવો ત્યારે પણ આપણે રેસીપી નેક્સ્ટ ટાઈમ બતાવશું આપણે હા હાલતા કરવાનું જ હોય. હા ગમે ત્યારે तो जो બધું મસ્ત रेडी થઈ ગયું છે चलो फटाफट से जो खाने के लिए बैठते हैं ये शॉपिंग में तो अभी घर घराव है ये सब कुछ मिलता है और बहुत मस्त कापड़ है देखो मुझे बहुत अच्छा लगा है मटेरियल अच्छा है तो मम्मी के हाल આપણે જઈએ એટલે નક્કી કર્યું નહીં મમ્મી અગર જાવ નક્કી કાલે નહોતું આવું તું તો હા. કાલે આવવાનું નહીં બે हाँ। પછી આજે तो देखो यहाँ पे मटेरियल मिलता होता है तने और यहाँ चलो आते जो भी लोग हो ना यहाँ पे आते हैं तो अलग अलग कापड़ बहुत सारे कापड़ है इसमें से सिलेक्ट करना पड़ता है और पैर भी है हाँ मम्मी તારો વાન થોડોક ઉધળો છે ને હા, હા. એટલે આ બહુ ફાઇન લાગશે બ્લુ કલર ને એમ તો બધા સરસ જ છે આ એક લઈ લે મેં સાડી એવું નથી કરું? હમણાં લાવી હા હા બ્લુ કલર ની સાડી હા, હું હા લાવીશ છું એ જે ને. દેખાડી નથી ને આપણે કોઈને હા. હા તો એક એમાં આ મેચિંગ લઈ લે, થઈ જાય આની માં જ સાડી છે એટલે હા આપણે બે કલર ક્યાંક મેચિંગ જાવું મેચિંગ હોય તો થઈ જાય હા એ વાત સાચી આ blue હારું લાગે. ब्लू कलर है देखो अभी और मेथी पीला भी है એવો છે તારે પાસે. हाँ ये तो छे हमारे कलर पहले भी हम आ गए थे तब शॉपिंग नहीं हुई थी तो अभी दूसरी दुकान में आ गए नहीं मम्मी तब तो मम्मी फटाफट से चले गए घर पे કે આ આવ્યા ત્યાં હા. ફોન આવ્યો કે હા. બાટલાવાળા આવ્યા ચાલો અત્યારે ફોન આવી ગયો અત્યારે જો ફોન પહોંચે આવી તરત ફોન તો ઓલા આવ્યો ભાઈ નીચે કે ઈ કે બેન પહેલા તમે ફોન ઘરે મૂકીને આવજો એટલે તમારે કોઈ કહે નહીં હા. પાછું એ લોકો બતાવો કે ન બતાવો कंफ्यूज થાય એ લોકોને કામ હોય टाइम હોય नहीं तो देखो अभी अलग अलग मटेरियल है यहाँ पे तो जो मैंने पहनी है ना वही कुर्ती है यहाँ पे हाँ कापड़ अच्छा है तो अलग अलग बहुत सारा है लेकिन इसमें से सिलेक्ट करना पड़ता है तब भी वो रेडी होता है नहीं मम्मी તમારે કંઈક લેવાનું હતું મમ્મી? ચંદાળામાં સારી દુકાન આ ઓમ સારી હા છે હા અહીંયા બધું આમ વેરાયટી મળી રહી છે જેવું જોતું ને એવું આપણે આપણે ત્યાં આસપાસ બધે શોપિંગ કરવા અહીંયા જ આવે છે ને આવે છે, હા. અહીં કારણ કે રેડીમેડ મળે છે ને મટીરિयल મળે છે બધું મળે છે તમારે કંઈક લેવાનું હતું મને ને ચણ છે तो चलो इसमें से सिलेक्ट करते हैं कौन सा मुझे अच्छा लगा है वो भी नहीं बताएंगे हम के बजे 5:15 बजे है और यहाँ पे मम्मी और मैं फ्री होके बैठा है क्योंकि अभी हम जा रहे बाहर जब हम गए थे उससे पहले तब कुछ लिया नहीं था तब गए थे ऐसे तुरंत घर पे वापस आ गए थे क्योंकि पापा का कॉल आ गया था कि बाटला वाला भैया घर पे आए हैं तो फटाफट से आप घर पे जाओ इसलिए कुछ लिया नहीं था नहीं मम्मी તરત પાછા આવ્યા. ત્યારે જ પાછા આપણે આવી ગયા હતા રૂહી આવી ગઈ હતી. ને રૂહી આવી ગઈ હતી હા અને આપણે જો મટીરિયલ જોવાનું હતું એ રહી ગયું હતું સાવ આપણે કોટનના મસ્ત એક બીજી દુકાન ગોતી છે ઘર ઘર તો હા. ત્યાં જઈ આવીએ ખોડી હા આ ચલાલામાં હું 1 થી 2 દુકાનો છે ત્યાં સારી વસ્તુ મળે છે ત્યાં અમે એક જ વાર ફેરો મારી દઈએ બાકી આમ તો એટલું બધું હોય નહીં કઈ જોવા જેવું અને એક વાર જોઈ આવો નો પસંદ આવે તો તારે કાલ અમરેલી જાઉં હા ત્યાંથી લઈ ત્યાંથી લઈ લેજે. અને લેશું હું તો કોઈ પણ વસ્તુ લેવે તો હું સાવરકુંડલા હા તમારે તો ફિક્સ જ છે કુંડલાનું જ એની વસ્તુ જ કોઈ નથી હા. ઓલી થાતી. માફક આવતી કેમ કે વર્ષોથી કુંડલાની ખરીદી કરેલી ને હા. એટલે કુંડલાની જ વસ્તુ અને આમે આપણે જ્યાંથી લેતા હોય ને પહેલેથી ત્યાંની જ વસ્તુ આપણે ગમે ત્યાંનો આપણે ભાવ રેટ બધી ખબર હોય કે નહીં રીઝનેબલ મળશે ને અહીંની આપણે આઈડિયા ન હોય કારણ કે ત્યાં લેતા ન હોય એટલે એવું થાય એટલે આવું જ અત્યારે મારે સીવડાવવા હોય તો હું કુંડલા સીવડાવી નાખું. હા પાછું ડ્રેસ ને બધું અહીંયા સીવડાવો મમ્મી અહીંયા પાછું મને વધારે અહીંનું વધારે ડ્રેસ મને ને ગમે ઈ છે અહીંયા રાઠોડમાં હા, સારું સીવે છે. બહુ ઈ તો સરસ સીવે ડ્રેસ છે. મેં નહોતા 2-3 સીવડાવ્યા. હા સરસ સિલાઈ સારી હોય છે સિલાઈ ફિટિંગ ને સારી બધું થાય છે. રાજકોટ જાશું ને હા. ત્યારે ડ્રેસ પાસે ત્યારે ડ્રેસ પહેરજો પાછા ના, આમ તો કઈ મમ્મી પહેરતા નથી હું ક્યારેક કહું મમ્મી ડ્રેસ પહેર ના ના ડ્રેસ નથી પહેરવા પેલા કિંતલનું કોઈ દી ડ્રેસ પહેરાવીને નીકળતી. હા, સાડી હા. પહેરતી. હા અને પછી ડ્રેસ મૂક્યા ને એટલે હવે મને સાડી નથી ગમતા હવે ડ્રેસ. હવે ડ્રેસ નથી આમે જે વસ્તુ આપણે મૂકી દઈએ ને પછી આપણે ના ગમે એવું થાય ગમે. તો આમ થોડું ખુલ્લું ખુલ્લું હા ખુલ્લું ખુલ્લું લાગે ભલે આમ આખા શરીર ઢંકાય હા. જાય, પણ તોય પછી આમ ગમે નહીં. ગમે નહીં થોડુંક આમ અજીબ લાગે પહેરતા નો ને એટલે ઉંમર પ્રમાણે થોડુંક આપણે રહીએ ને હા એ તો છે જ હા. ના અમે ગામડા રીતે ગામડા પ્રમાણે રહેવું પડે અહીંયા હવે પાછા સાડી લે મને આ સાદી સાડી પહેરતા પેલા મમ્મી બેંગોલી સાડી જ પહેરતા હો કન્ટિન્યુ કોઈ કહે ને કે આવડતી જ હા મમ્મી સાડી હવે ફાવી ગઈ ને મમ્મી હા, સાડી પહેરું છું. હવે તો મમ્મી રોજ સાદી સાડી જ પહેરે બાકી આવ્યા ત્યારે તો બેંગોલી સાડી જ પહેરતા અને ગમે નહીં મને હાદી હા. હાદી. બધું આડું આડું આવું પડે. હવે લાગે છે? પહેરું હવે હેબિટ પડી ગઈ ને હા, હવે. હજી કુંડલા સાવ ત્યારે પછી હા ઓળી ત્યારે પાછી બેંગોલી શોખ તો પૂરો થઈ જાય ને તમારો ત્યારે પહેરું. ને આ રહું એટલા દી પહેરું. હા તો સરસ વેફર સુકાઈ ગઈ છે જો અહીંયા મેં આપણે 20 કિલોની વેફર કરી હતી 1-2 કિલો જેટલી જ થઈ ગઈ હાવ જરી કેવી થઈ ગઈ 1 જ કિલો થશે હા કાલે
કારણ કે વજન કમ થઈ જાય. આપણે 400 ના બટેકા આવ્યા હતા, ઘણી બધી થઈ ગઈ, આખું વર્ષ ચાલશે આપણે તો. મસ્ત ડ્રાય હો ગઈ દેખો ઈ લોકોની વાતે હાચી કે હા. કિલો થાય એટલે હા. 700 રૂપિયાનું મણ આવે તો ઈ 200 રૂપિયા તો મજૂરી હા, કમસે કમ મહેનત લાગે. હવે એને બાફા આપણે જ હા. કર્યું કેટલી વાર આપણે બપોર જે ટક થઈ ગયો, આપણે બપોર સુધી. બાફા હા, તો તો 200 રૂપિયા કાઈ નહીં. એમાં અમે 2 જણા, હું ને મમ્મી ને બીજા 2 બહેનો હતા. 4 થી મંડાઈ પડ્યા ને ત્યારે બધું થઈ ગયું ફટાફટ. બાકી વાર લાગે થોડી, કારણ કે આમાં જે વધારે વાર લાગે ને સુકવવામાં વધારે વાર લાગે, બાકી ચિપ્સ બનાવવા એટલી બધી વાર નથી લાગતી. એની વાત હાચી છે 600 હા. રૂપિયા કિલો. હા. કેમ કે મજૂરી ગણે તો આ બાફામાં ગેસ બળવા હા. બહુ વાર લાગે. લેવા જાવું, પાછું બધું હોશ કરવું, 2-3 ડોલું ભરવી, એકબીજા ધોવાના, એવું બધું હોય. એટલે થોડી પ્રોસેસ થોડીક છે, એટલે થોડીક એટલી મહેનત પ્રમાણે તો પૈસા લઈ જ ને. કોઈ ઓછા કે તો પપ્પા રસ લઈને આવે છે સેવડીનો. એ કે તમે ઘરે જ છો ને? હા. હા, તો પપ્પાને આરોહી રસ લેવા ગયા છે ને પીવાઈ ગયા છે. જોડે આરોહી જોડે ગઈ છે, રોઈ ગઈ છે ટ્યુશનમાં. દર્શક અમરેલી ગયા છે અને કાલે તો અમે બધા જવાના છે. કાલે તો ઘર ખાલી થઈ જવાનું છે. કાલે હું તો ને હુંતી 2 ના 2. કાથરટમાં તારો ને તાવડી માર. હવે પપ્પા નહીં હોય ને ત્યારે જ મમ્મી ખાશે નહીં, કારણ કે કરે છે જમીન આશે તો હા. ખાવાનું કાંઈ પણ પડ્યું છે એ ખાઈ લે, ગોદવી લે. એ પપ્પાએ કાલે અમરેલી જવાના, એના કામ માટે જવાના છે. મેળો છે ને. હા, અમરેલીમાં ભરાવાનો છે. તો એ કે ત્યાં સવારના જશે, એટલે ત્યાં તો લગભગ જમીને જ આવશે. અને કાલે તો મમ્મી એકલા આવી છે, સવારે જ કરી નાખવું હોય તમારે, બપોર બનાવવું નહીં. કટકો અડધી ભાખરી પડી હા, હાલ્યું જાય. અને મમરા ચેવડો એવું બધું એ ખાઈ લેવાય. એવું હાલ્યું જાય. હા, તો બી જરૂર ન પડે. અને રીલ બહુ ફાઇન મસ્ત ભાગે જો અત્યારે. હા, બહુ સરસ ચાલે છે. મારે આમાં દિલ કેમ નથી આવતું? એ ઇન્સ્ટામાં છે, યુટ્યુબમાં નથી મૂકી મમ્મી હજી. અરે, અરે, અરે. એટલે તમને ઇન્સ્ટા હા મૂકશે ખરા. તો ઓલી તો આપણી ઇન્સ્ટામાં હતી, ઓલામાં હતી YouTube એમાં શું માં, અત્યારે એમાં દર્શકને નથી બપોર ટાઈમ નહોતો ને એટલે નથી મૂકી યુટ્યુબમાં. આવતી. એમ નહીં, તો? આપણી પેલી નહોતી કોયલની બોલી મીઠી. હા, હા. તો આમાં કેમ નથી આવતી મારી YouTube માં? એ તમારે મિસ્ટેક થઈ ગઈ છે. તો મને ગોતી દેજે. મમ્મી એમ કે તમે છે યુટ્યુબમાં મૂકવાની, કારણ કે મમ્મી જોઈ શકે, એના બધા રિલેટિવ જોઈ શકે. ઇન્સ્ટામાં બધાને ખબર ના હોય ને ઘણાને આવડતું પણ ના હોય, એવું થાય. હા, એ યુઝ હોય નથી ને, ઈ કરતા. ન હા, કરતા હોય. એટલે એને બધાયને ઓલામાં જોવાની મજા આવે હા યુટ્યુબમાં. યુટ્યુબમાં. એટલે ઈ એમ કે એમાં તમારે મૂકવું. એમાં રોજના લોકો વિડીયા પેલા રીલ્સ બધી જોતા હોય ને, ઇન્સ્ટામાં યુઝ ન કરતા હોય એટલે. કાલે બેન તેલ લેવા આવ્યા હતા બપોર વચ્ચે. તો કે તમારે ફળિયું જોવાની એટલી મજા આવે ને, વિડીયો કોલિંગ કરી બધાને દેખાડ્યું કે તમારે ફળિયું એટલે ફળિયું છે, કે એટલું મસ્ત છે ને કે જોવાની મજા જ આવ્યા કરે. આમ ગાર્ડન ને મોટું એકદમ રહ્યું કે નહીં, એમાં વચ્ચે ઝૂલો આવી ગયો એકદમ અમારો ક્યુટ સા, એકદમ ક્યુટ ક્યુટ ઝૂલો આવી ગયો, એટલે એટલું મસ્ત દેખાવ આવે ને, મજા આવે. અને આમે ઝૂલે બેસીને તો એવું આમ શાંતિ લાગે ને મમ્મી, મજા આવે. એમાં ઠંડો પડે ને ત્યારે બહુ જ મજા આવે. તો ચલો ઊંધા ગોપા રાખે હિંડોળે. હા. હું બેઠો તો કાંઈ બી આવો હિંડોળે. હા, તમારી ફિક્સ જગ્યા થઈ. પેલા અહીંયા તમે 2 બેસતા, હવે ત્યાં ફળિયામાં જતા રહ્યો છો 2. હા, મજા આવે. અને ઠંડો પવન આવે પાછો. અને દર્શક અહીંયા બેઠા હોય રાત્રે. કાં હાલતા હોય. હા, ચાલતા હોય રાત્રે. ના અમે રોહિની એક્ઝામ તો ફાઇનલ પતી ગઈ છે, રોહિને વેકેશન પડી ગયું છે, હવે તે હજ મોજ. આજ તો બહુ કોટામાં હતી, મમ્મા એક્ઝામ પતી ગઈ કરતી હતી. હા, પૂરી થઈ ગઈ. હા, હવે રોહિન બાકી છે, હવે એટલે તો એની 15 શરૂ થવાની છે. તો ચલો रस पी के जाएंगे डायरेक्ट मार्केट में, क्या क्या लेते हो सब कुछ दिखाएंगे. तो चलो. હું એવું વિચાર કરું છું हाँ, કે ભાઈને કહું કે બુંદી રાત્રે રોડાભાઈ કહી રાખ. એટલે હમણાં છે. હા. કામ જ છે. અચ્છા, હા. એટલે જો ઈ ના કહી રાખે ને તો તારા પપ્પાને લઈને માને દઈ આવી. અને કોંડલા પાસે એવું ને તો આ ગાડી કરી છે એવું છે, કુંડલા પાસે આવ્યું ને ઈ હા. તો બહુ આલિશાન કરી નાખ્યું. વધારે મોટું હોય છે. વધારે મોટું. હા, અને હા. ત્યાં છે ને દીધા જેવું છે. આયા છે બહુ દેવા આવે છે. હા, હા. તો ત્યાં આપણે દઈએ. તરબૂચ ને કોઈ આન કોઈ તે. હા. એટલે તારા પપ્પાની બપોર પછી જાય ને હા. દઈને ભાઈ આવી. હા, તેવું કરાય, એવું કરશું. हाँ, तो चलो मम्मी की तिथि कल ही है ना, कल तिथि है तो थोड़ा दान पुण्य करेंगे उसके दिन पे, क्योंकि जो मम्मी को आत्मा को शांति मिलती है, जैसे ત્યારે આપણે દાન પુण्ય કરે ને તો બહુ એનો આત્મા ખુશ થાય. તમે નહીં હો એટલે વિડીયો તો નહીં લેવાય. હા, પણ અમે જોઈએ છે લઈ આવશું. हाँ दी आवજો તમારી રીતે તમે. हाँ, લઈ આવશું. पापा आ गए हैं रस लेके. वैसे भी हमारी पंखुड़ी साथ में ही होती है हर बार, जब भी दादा जाते हैं ना बाहर तो साथ में ही चली जाती है. आरोही શું લઈને આવી તું? હે રસ પીધો તે? શું કયો રસ પીધો? મેંગો रस के सेवड़ी नो रस पीधो? सेवड़ी नो पीधो? देखो अभी पापा लेके आए अभी, क्योंकि समर चलो शुरू हो गया है अभी, तो अभी कुछ ठंडा हो जाए नहीं पापा. તમે પી લીધો? एकदम હે તો મજા આવશે.